સંગીતની મજા હોય છે, સંગીતની મજા હોય. કારણ સંગીત શબ્દ 3 અક્ષરનો, વચલો ગી કાઢી નાખો એટલે શું થાય? વચલો ગી કાઢો ને એટલે આમાં ઘણા જ્ઞાની પુરુષો છે, તમને નહીં સમજાય એટલે મારે બધાને પ્રાધાન્ય આપું. સંગીત એમાંથી વચલો ગી કાઢી નાખો એટલે સંત થાય. પછી પાછો સ કાઢી નાખો તો 2 અક્ષરીય ગીત થાય. વળી પાછો ત કાઢી નાખો એટલે સંગી થાય. અમારા સાધુડા આજ સંગી બનીને આવ્યા છે, બધા એ આના હદ કરે. મારા સાધુડા સંગી બનીને આવ્યા છે. આવું સંગીત એ બહુ આનંદની વાત તો એ છે. આ રાજુબાપુ દુધરેજીયા, હરિભાઈ, ત્યાંથી બધા પ્રેમભાઈ, આ મૂળદાસ બાપુને હારે સંગત આપે, દિવસના મારા ભેગા હાજે ન્યા હોય છે. બોલો કેવો આનંદ હે! આ સંત બધા પરમ હિતકારી. મારા ભાગ્ય ધન્ય કહેવાય. આનંદ આનંદ. વાત એ કરવા જાઉં, આ છોકરા બધા એમ કે તમારો ટીટોડીનો સત્યાગ્રહ કે અમે સાંભળતા, એ કહેશે કે મારું નામ કરી દીધું દુનિયામાં. જો કે તમે અત્યારે સાંભળો તો એમ થાય કે આને 2 પગરખા મારી લ્યો, એવું હતું. કારણ કે મને સંગીત જ ન આવડતું. અને આ ભરતભાઈ રાજ્યગુરુ છે ને, આ બેન્જોનો યુગ શરૂ થયો ને ત્યારે પહેલી કેસેટમાં એને મારું વગાડ્યું છે. એક હોટલની માલિકો આપણું રેકોર્ડિંગ હતું. એવી આ સનાતન ધર્મમાં ત્રીજું હલકું કામ, અને એ ત્રીજું હલકું કામ સેન ભગતના સંકટ ટાળવા વાલો બન્યાતા નાઈ. નાઈ એટલે વાણો. એમ સેન ભગત સમરથ સંત રામાનુજાચાર્યના 18મા શિષ્ય સેન ભગત. અને એ સેન ભગત જોધપુર, મારવાડ, રાજસ્થાન, જોધપુર શહેર, જોધપુરની બાજુમાં મંડોર ગામ, અને એ મંડોર ગામમાં રહીએ. પણ રામદેવજી મહારાજના અનન્ય ભક્ત, રાજની દાઢી કરે. જેવા તેવા વાણંદ નહીં, રાજની દાઢી કરે. જોજો હલકું કામ. અને એની એક પૂજા વિધિનો નિયમ ભક્તિ એવી હતી કે એ પોતે છે ને પૂજા વિધિમાં બેસી જાય એટલે એના અર્ધાંગના એને બોલાવી ન શકે, આવી નિયમ ભક્તિ. અને એ નિયમ ભક્તિને આધીન સેન ભગત એક દી ભજનમાં ગયા. રાજાને બરાબર અચાનક બારગામ જવાનું થયું. જોધપુર નરેશને વાત કરી અને એ જોધપુર નરેશને બારગામ જવાનું થયું અને સિપાહીને મોકલા, સેનાને બોલાવ્યો. રાજના સિપાહીઓ આવ્યા અને સેન ભગતના અર્ધાંગના એમના ઘરવાળા ફળિયામાં વાસણ માંજે આવી અને કહ્યું સેન ભગતને તાત્કાલિક મોકલો. ઘરવાળા ખોટું બોલ્યા. ઘરવાળા ખોટું બોલ્યા કે ભજનમાં ગયા છે, આવશે એટલે મોકલીશ. ખરેખર સેન ભગત ઘરમાં બેઠા બેઠા રામદેવજી મહારાજનું નાનકડું મંદિર, એમાં બેઠા બેઠા પૂજા કરે છે. અર્ધાંગના ખોટું બોલ્યા. પણ રાજના સિપાહીઓ ગયા. પણ જીવનમાં એક કહેવત છે, સાચું સગું આપણું પાડોશી. સાચું સગું આપણું પાડોશી. એ પાડોશીને આ વાત ગમી નહીં. અને સેન ભગતની અર્ધાંગનાનો પ્રત્યુત્તર સાંભળી રાજમાં જઈને ફરિયાદ કરી. રાજમાં જઈને ફરિયાદ કરી કે અંધાતા એ તમારું અન્ન ખાઈને તમારું જ ખોટું કરે છે. સેન ભગત તો એ બેઠો બેઠો ઘરમાં રામદેવજી મહારાજની પૂજા કરે છે. અને રાજાને ક્રોધ ચડ્યો. રાજાને ક્રોધ ચડ્યો કે પાડોશીની વાત સાચી હોય તો સેનાને પકડી આવો, હું ખાતરી કરી લઉં, ફાંસીને માચડે ચડાવું. અને રાજના સિપાહીઓ પાછા છૂટ્યા. ધણી રામદેવજી મહારાજે વિચાર કર્યો છે, હવે નહીં જાઉં તો હું નિષ્કલંક દેવ, મારા નામને કલંક લાગે. એટલી જ વારમાં હરિએ કરુણા કરી વિચાર કર્યો. ધણી રામદેવજી મહારાજે કે એની પૂજા વિધિમાં જઈ અને પ્રગટ થાવ, સેન ભગતની પૂજા વિધિમાં જઈ અને પ્રગટ થાવ તો એની નિયમ ભક્તિ તૂટે. કોઈની પૂજાની નિયમ ભક્તિ તોડાવી એ મહાપાપ.
ધણી રામદેવજી મહારાજે વિચાર કર્યો, એની અર્ધાંગનાના ભાગ્યમાં મારા દર્શન નથી. પણ અંતે ભગવાને નાનકડું એનું ઘર અને ઘરની એક નાનકડી ઓસરી હતી અને ઓસરીમાં આગળ વાણંદનો સામાન થેલીમાં ટીંગાડતા. એ ન્યા પ્રાગટ્ય લીલા કરી અને મારા નકલંગ ધણીયા આબેહૂબ સેન ભગતનું રૂપ ધારણ કર્યું. સેન ભગતનું રૂપ ધારણ કરી અને મારો હરિ વાણંદની થેલી હતી ને લઈ ખંભે નાખી એમની અર્ધાંગના સેન ભગતના અર્ધાંગના હજુ વાસણ માંજે એની બાજુમાંથી નીકળી ગયા. ઘરવાળાએ બોલાવ્યા નહીં, કારણ કે એને એવો ભાવ થયો કે રાજના સિપાહીઓ આવ્યા હશે અને સાંભળી ગયા છે, ચા પીવાય રોકાણા નથી, બોલાવવા નથી, ભલે જાય. અને ઘણાની ઘરવાળીઓ સવારમાં બોલાવે જ નહીં, કારણ કે બોલાવ્યા જેવા જ ન હોય. શું કરવું? હાવ અગ્નિ, સીધી અગ્નિ, હાવ તણખા જરે. એ બાજુમાંથી નીકળી ગયા. પણ સેન ભગતના ઘરવાળાને ખબર નથી કે આ તો મારા ધણીનો ધણી અહીંથી વયો ગયો છે, મારા ધણીનો ધણી અહીંથી નીકળી ગયો. ગયા રાજમાં. કલ્પના તો કરો કેટલો હલકો બને આ ભગવાન. ગયા જઈ અન્નદાતાને, જેને દુનિયા માથા નમાવે, અન્નદાતાના પગ પકડ્યા. અન્નદાતા મને માફ કરજો, ભજનમાં ગયો તો બાપ. ભલે ભલે કાંઈ વાંધો નહીં સેના, પણ સજનો એક વાતનો ખ્યાલ આપું, ભગવાન ગમે એ રૂપમાં હોય ને, હામો માણસ નિર્મળ બની જાય ને એટલે નક્કી કરી લેવું કે આમાં કોઈક તત્વ છુપાઈને જાયું છે. નકાર કોઈ દી નિર્મળ ન બને માણસ. ગમે એવો માણસ નિર્મળ બની જાય, નક્કી કરી લેવું કે આની માલિકો કોઈક તત્વ છે. એ ગયા. ભલે કાંઈ વાંધો નહીં સેના, લે આવ્યો છે, મારે બહાર ગામ જવાનું, જલ્દી દાઢી કર. અને મારો હરી કોથળીમાંથી સામાન કાઢી રાજાની દાઢી પલાળે છે. દાઢી પલાળે, હાથ ધ્રુજે ભગવાનના. શેના? એમ કેમ કે બાપજી મોડો આવ્યો ને એટલે કદાચ આપ ખીજાવ નહીં, એટલે કેટલો હલકો બને. આમ કરીને આમ દાઢી પલાળીને અસ્ત્રો ફેરવો, રાજાને માથે આમ, કારણ કે એની ક્રિયા હોય, દાઢી કરવી હોય ને એટલે માથું પકડવું પડે. આમ માથું પકડી અને અંદાતાએ આમ કરીને આમ મારા ધણી રામદેવજી મહારાજે રાજાને આમ હજીઓ ફેરવો ને 3 કાળની શાંતિ વ્યાપી ગઈ. 3 કાળની હરિનો હાથ માથે આવ્યો, 3 કાળની શાંતિ વ્યાપી. અને કીધું સેના, તું જિંદગી પર મારી દાઢી કરીશ, આવો હાથ મીઠો સુવાળો હાથ નથી લાગતો, તારો હાથ આજ બહુ મીઠો લાગે. ત્યારે ધણીનો ધણી એમ કે અંદાતા હું ભજનમાં મોડો ગયો તો, તમે ખીજાવ નહીં ને એટલા માટે હું કહું છું. દાઢી કરી, કેટલો હલકો કામ. દાઢી કરી લીધી. અંદાતા લ્યો રજા લાવ કે ઉભા રે સેના, આજ તારો હાથ એવો બધો મીઠો છે ને, મને બહુ મજા આવે. થોડુંક વાટકીમાં તેલ લઈ મને અંગમર્દન કરી દે, માલિશ કરી દે. રામદેવજી મહારાજ મોજાણા, દાઢી તો કરી હવે, પણ ન કરે તો ભક્તનું બિરુદ લાજે. વાટકીમાં તેલ લઈ અંગમર્દન કરે. અંગમર્દન કરતા કરતા રાજાને પરમ શાંતિ વ્યાપી ગઈ. સેના વાહ વાહ, સેના વાહ, તને ધન્ય છે સેના. રાજા આશીર્વાદ માંડ્યા દેવા. પણ મારો બાપ વિચાર કરે છે કે મારા ભગત હારુંથી, નહીતર તમારા આશીર્વાદને તો હું મારા પગની નીચે દબાવી દઉં, પણ મારો ભગત શેનો છે ને એનું બિરુદ રાખવું છે. દાઢી કરી લીધી. અંદાતા તેલ અંગમર્દન કર્યું. હવે હું રજા લઉં અંદાતા કે હા, પણ ભરે સેના મુઠ્ઠી ભરીને સોના મોરો આપી કે લે, આજ હું તારી માથે ખુશ છું. અને ભગવાન કે હું તો કોકને દેવા વાળો, મારાથી કેમ લેવાય? હું તો બધાને આપું, મારાથી લેવાય કેમ? ન લે તો ભક્તનું બિરુદ લાજે. અને ભગવાને તુરંત કહેવાય છે વિચાર બદલીને કીધું, અંદાતા સેનાના રૂપમાં આવેલા મારા નકલંગ ધણીએ એમ કહ્યું, સેના વાત કરે સેન ભગત, અંદાતા અમારા માતાજીનો એવો નિયમ છે કે
અમે તમારી રાજની દાઢી કરી એમાંથી પગાર ખાઈ અમારું ગુજરાન હાલે, પણ અમને કોક બક્ષિસ આપે ને એ અમારાથી હાથોહાથ નથી લેવાતી. અમારી માતાજીની મનાઈ છે, જો તમારે દેવું હોય ને તો આ કોથળીમાં પધરાવું. વાણંદની કોથળી ખોલી અંદાતા એ મુઠ્ઠી ભરીને સોના મોરે એમાં નાખી. હવે ઘટના જોજો. એટલી જ વારમાં સેન ભગત પૂજા વિધિમાં હજુરત બની. એટલી જ વારમાં મારો હરી સેનાના કામ કરી કોથળી ટીંગાડીને વયા ગયા. આ બાજુ સિપાહીઓ આવ્યા. આવી અને સેન ભગતની પૂજા વિધિનો ભંગ કર્યો. પૂજા વિધિનો ભંગ કરી હાથમાં હાથ કડી નાખીને હાલી નીકળ્યા. આપણે કહેવત છે, બહુ ચોખવટ નથી કરવી, પણ એમ કહેવાય છે ચા કરતા કેટલી બહુ ગરમ હોય. એમ બહુ મીંડા બોલવા, બહુ મીંડા બોલ, બહુ બોલ. રસ્તામાં જોધપુરની ઊભી બજારે હાથ કડી નાખી સેનાને લઈ જાય. રસ્તામાં ધણી રામદેવજી મહારાજનું નાનકડું મંદિર, અને એ નાનકડા મંદિરમાં સેન ભગતે આરડા કરી કીધું કે બાપજી મને છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવા દો. ઓલા સૈનિકો કે અમે હમણાં મારી નાખવો ને જવા દઉં. ગયો અને ન્યા પ્રાર્થના કરી. આર્તનાદ મેં કહ્યું તો આર્તનાદ થાય ને એટલે મારો હરી આવે, ત્યાં સુધી ન આવે. આર્તનાદ કર્યો. આંખમાંથી અશ્રુની ધારા. આર્તનાદ એટલે આંખમાંથી આહુડા ખરી ગયા. ધણીની મૂર્તિ સામું જોઈને કે એ નકલંક ધણી, આ કળિયુગની પરંપરા, અને આ કળિયુગની પરંપરામાં બાપ હું તમારા નામ માથે મરી જાઉં એનો અફસોસ નથી, હું મારા માટે માગતો નથી, પણ એ ધણી આ કળિયુગની પરંપરામાં તમે નિષ્કલંક દેવનું બિરુદ ઝડપી અને એક વચન પૂર્ણ કરવા આવ્યા છો. બીજો કોઈ વાંધો નથી, મરી જાઉં એનો અફસોસ નથી, પણ ધણી કાલ તમારા નામને કલંક લાગશે, તમારા નામને કલંક લાગશે. પણ ખબર નથી સેનાને કે મારો હરી કામ કરી ગયા. આટલી આર્તનાદ કરી અને સેન ભગતને હાથ કડી નાખીને રાજના દરબારમાં લાવ્યા. રાજા બરાબર બહારગામ જવા તૈયારી કરીને નીકળ્યા. સેન ભગત હામા મળ્યા અને કીધું સિપાહીઓને કે આને શા માટે પકડી આવ્યા? આ તો મારી હમણાં દાઢી કરી ગયા, છૂટો કરો, છૂટો કરો. છૂટો કર્યો ને સેન ભગત વાત સાંભળી ગયા રાજાની, પણ રાજાએ માફી માગી. કલ્પના કરો ધણીની કરુણા હોય ને, મોટા મોટા મહીપતિ તમારા પગ પકડે, પણ ધણીની કરુણા ના હોય તો કાંઈ ન થાય બાપ. એમ છૂટો કરો. અને હળી કાઢી રાજાએ સેન ભગતને આમ કરીને આમ બથમાં લીધા, બથમાં લઈ લીધા, બથમાં લીધા અને કીધું કે સેના માફ કરજે, આ સિપાહી કંઈક ભૂલી ગયા લાગે છે. પણ જે શરીરને ધણી રામદેવજી મહારાજના અંદાતાના શરીરને હાથ અડ્યો હતો ને, એ રાજાનું શરીર અને સેન ભગતનું શરીર બે આમ કરીને બથ ભરી અને ભેટા ને. આપણામાં સનાતનમાં એક છે સ્પર્શ ભક્તિનો નિયમ. આ દેજો પ્રમાણ કરીને એ સ્પર્શ ભક્તિ એટલે બહુ સારા હોય એને જ કરવા, નકર આમાંથી આમાં આપલે થાય. એમ સેન ભગતનું શરીર અને રાજાનું શરીર બે એક થયા ને. સેનાને 3 કાળનું જ્ઞાન. અંદાતાને કીધું બાપ છોડી દો, હું દાઢી કરી ગયો. હા સેના તું હમણાં દાઢી કરી ગયો. ત્યારે કીધું અંદાતા માફ કરજો, એ હું નહોતો, મારો અલગ ધણી રામદેવજી મહારાજ આવીને દાઢી કરી ગયો, પણ આજથી બાપ તમારી નોકરી હરામ. મારે તો કહેવાય છે મારા અલગ ધણીની નોકરી છે. આવું ત્રીજું હલકું કામ સંતોએ વાણીમાં ભાવ વ્યક્ત કર્યો. કેવું? સેન ભગતના સંકટ ટાળવા વાલો ટાળવા વાલો બના રે. ઓ સુધનવાના નામ પ્રતાપે સુધનવાના નામ પ્રતાપે ઉકળતે કડાને દેખાય ભજનના ભાગે પડાતા વારી રે. વાગે પડાતા મારી ભજનના વાગે પડાતા મારી રે. ઓ
એ જે અલગ અવતારી રે બોલે બોલે બીટ રામદેવ સમરું ઈ જે અલગ અવતારી રે હરિ ચરણે વાટી હર